હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2026ના 22મા હપ્તા વિશે વાત કરવાના છીએ। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। કાલે આવશે આપણો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો અને મળશે 4000 રૂપિયાનો હપ્તો। કાલે છે 22 ફેબ્રુઆરીએ 12 વાગે જે છે હપ્તો મળવાનો છે। 4000નો 22મો હપ્તો મળશે, એટલે કે 2000 ને બદલે 4000 ડબલનો હપ્તો મળવાનો છે। કેવા ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે, કેવા ખેડૂતોને આ હપ્તાનો લાભ નહીં મળે, સાથે જે છે કેવા ખેડૂતોને લાભ નહીં મળે, તમને શું કરવાનું છે, તો આ તમામે તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને તમારે ખાસ જણાવવાનું છે કે 21મો હપ્તો તમને કેટલા રૂપિયાનો મળ્યો તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે આ હપ્તા વિશે વાત કરવાની છે। દેશભરના કરોડો ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર જે છે પીએમ કિસાન યોજના હેઠળ 2000નો 22મો હપ્તો ફેબ્રુઆરી માર્ચ 2026 દરમિયાન જ જમા થવાની અપેક્ષા છે। મિત્રો, દેશભરના જે ખેડૂતો છે એમના માટે મોટા રાહતના સમાચાર છે। મોટા જ સમાચાર એ છે કે જે યોજના અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી માર્ચ 2026માં જ જમા થવાની જે છે અપેક્ષા રાખવામાં આવી છે। ઘણા ખેડૂતો પહેલાથી જ પોતાના ખાતામાં રકમ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે। જો તમે પણ આ હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો પાત્રતા અને લાભાર્થી યાદી હમણાં જ ચકાસવી જરૂરી છે। એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા જે છે 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, ખાતું વારંવાર ચેક કરી રહ્યા છે કે ક્યારે આપણો 22મો હપ્તો આવે, અને તમે પણ આમાંથી એક છો કે તમે પણ હપ્તાનો લાભ લેવા માટે જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારે તમારી પાત્રતા અને લાભાર્થી યાદી હમણાં જ ચેક કરી લેવી જોઈએ, જેથી કરીને તમને પણ ખબર પડી જાય કે તમને હપ્તો મળશે કે નહીં મળે। સમયસર કેવાયસી, બેંક એકાઉન્ટ અને જમીન રેકોર્ડ્સ અપડેટ ન હોય તો હપ્તો અટકી શકે છે। એટલે કે જે સમયસર કેવાયસી ના કરાવી હોય, બેંક એકાઉન્ટ્સ અને જમીન રેકોર્ડ્સ પણ અપડેટ ના કર્યા હોય તો એવા જે છે હપ્તા અહીંયા અટકાવવામાં આવશે। તેથી આગળ વધતા પહેલા જ જે આ જરૂરી માહિતી છે એ જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાત કરીએ હવે આગળ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 2026 એટલે કે ક્યારે આવશે, એટલે આપણો જે 22મો હપ્તો છે 2026નો એ ક્યારે આવશે, તો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। દરેક હપ્તો 2000નો હોય છે અને જે સીધો જ ડીબીટીના મારફતે ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। એટલે કે દર વર્ષે ખેડૂતોને અહીંયા 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। એવા વર્ષની અંદર 3 હપ્તા એટલે કે સીધા 6000 રૂપિયાના 2000નો એક હપ્તો હોય છે, અને આ જે 2000 રૂપિયાનો હપ્તો હોય છે સીધો જ ડીબીટી મારફતે ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। ફેબ્રુઆરી માર્ચ 2026 દરમિયાન 22મો હપ્તો જમા થવાની અપેક્ષા છે। સત્તાવાર જે છે જાહેરાત બાદ ચોક્કસ તારીખ જાહેર થશે। ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાના સ્ટેટસ અને બેંકની વિગતો હમણાં જ ચકાસી લે। એટલે કે તમામ ખેડૂત મિત્રોને વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે એમના જે સ્ટેટસ છે અત્યારે ચેક કરી લો, બેંક સાથે આધાર કાર્ડ લિંક કરી લો અને બેંકની વિગતો પણ અહીંયા જે છે તમે ચેક કરી લો। વાત કરીએ હવે આગળ તો કોણ છે આની પાત્રતા, એટલે કે આ પાત્રતા કોણ ધરાવે છે, કેવા ખેડૂતોને હપ્તો મળશે, તો પીએમ કિસાન યોજના માટે યોગ્યતા પીએમ કિસાન યોજનાના નાના અને સીમાંત ખેડૂતો માટે છે। સામાન્ય રીતે નીચેની શરતો લાગુ પડે છે। ખેડૂતો ભારતીય નાગરિક હોવા જોઈએ, ખેડૂતોના નામે કૃષિ જમીન હોવી જોઈએ, સરકારી નોકરીદાર અથવા આવકવેરા ભરનાર પાત્રતા જે છે નથી, જમીન રેકોર્ડ રાજ્ય સરકારના ડેટામાં નોંધાયેલો હોવો જોઈએ, યોગ્યતા પૂર્ણ ન થઈ હોય તો જે છે હપ્તો તમારે એ અટકાવી દેવામાં આવશે। વાત કરીએ આગળ તો લાભાર્થી યાદી કેવી રીતે ચકાસવાની રહેશે। ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાના ગામ અને જિલ્લાની વિગતો દાખલ કરીને લાભાર્થી યાદી ચકાસવાની રહેશે। લાભાર્થી યાદીમાં નામ ન હોય તો જરૂરી સુધારણા માટે સ્થાનિક કૃષિ કચેરીનો સંપર્ક કરવાનો છે। કેવાયસી પૂર્ણ ન થયું હોય તો પણ જે છે તમારો એ હપ્તો અટકાવી દેવામાં આવશે। વાત કરીએ આગળ તો કેવાયસી કેમ જરૂરી છે, ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ આવતી હોય છે, તો કેવાયસી શા માટે જરૂરી છે, કેવાયસી શા માટે કરવામાં આવે છે, તો પીએમ કિસાન યોજના માટે કેવાયસી ફરજિયાત બનાવવામાં આવી રહી છે। ઓટીપી આધારિત અથવા બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકાય છે। જો કેવાયસી પૂર્ણ ન થયું હોય તો આગામી હપ્તા પર જે છે અસર પડી શકે છે। તેથી ખેડૂતોને સલાહ એ છે કે તેઓ તાત્કાલિક કેવાયસી ચકાસી લે, ડીબીટી દ્વારા સીધે જ જે છે સહાયનો લાભ મળે। પીએમ કિસાન યોજના હેઠળ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા ડીબીટી મારફતે જ જમા થાય છે।
આ પદ્ધતિ પારદર્શક અને ઝડપ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતોએ ખાતરી કરવી જોઈએ કે તેમનું બેંક ખાતું સક્રિય છે અને આધાર કાર્ડ સાથે જોડાયેલું છે. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.